નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં ધરમ અવેડા પાસે ગલ્લાભાઈ હમીરભાઈ રાણાનું મકાન આવેલું છે. ત્યારે ગલ્લાભાઈ હમીરભાઈ રાણાએ પોતાના ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના દારૂના ભાગીદાર ધંધાર્થી અજય ભૂરા રાણા સાથે મળી એક વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને પોતાના મકાનમાં રાખ્યો હતો. દરમિયાન પોલીસે દરોડો પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 1901 બોટલ મળી આવી હતી. સાથે 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસે 5,45,764 નો વિદેશી દારૂનો જથ્થો અને 2 મોબાઈલ ફોનની કિંમત ₹11,000 મળીને કુલ 5,56,764 નો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન ગલ્લાભાઈ હમીરભાઈ રાણા મળી આવતા તેની અટકાયત કરી છે. જ્યારે તેમના દારૂના ધંધાર્થી ભાગીદાર અજય ભૂરા રાણા મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી. હવામાન વિભાગે 3 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. INS સુરત જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું છે. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત અદાણી પોર્ટની જેટી પર હાલ પાણી ઓછું હોવાથી ભરતીના પાણી વધ્યા બાદ પોર્ટ પર આવશે. INS સુરત એ 15 જાન્યુઆરીએ યુદ્ધ જહાજને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું હતું. સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા મેક ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજને અપાયું છે INS સુરત નામ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB ના 2024ના આંકડા મુજબ દૂધ પીવામાં રાજસ્થાનીઓ અવ્વલ, ગુજરાત ચોથા ક્રમે છે, આસામ સૌથી છેલ્લે આવ્યું છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં તેનો 25% ભાગ છે. રાજસ્થાનમાં દરરોજ સરેરાશ 459 ગ્રામ દૂધનું વ્યક્તિઓ કોઈને કોઈ રીતે સેવન કરે છે. અહીં 68.5% પુરુષ અને 69% મહિલાઓ રોજ દૂધ, દહીં કે છાશનો ઉપયોગ કરે છે. આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ 2025 અને 26 માટે ITR ફોર્મ 1 સહજ તથા ITR ફોર્મ 4 સુલભ નોટિફાઈ કરી દીધા છે. જે અંતર્ગત 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2025 દરમિયાન જે લોકો અથવા કંપનીઓની આવક 50 લાખથી વધુની થઈ હોય તેઓએ આ નવા નોટિફાઈ કરેલા ફોર્મ મારફત રિટર્ન ભરવાના રહેશે. અક્ષય તૃતીયા પર સમગ્ર ભારતમાં સોના અને ચાંદીની મોટી ખરીદીના અનુમાન છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ CAT ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હી ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દિવસના ટ્રેડિંગ પછી એક અંદાજ મુજબ લગભગ 12,000 કરોડ રૂપિયાના સોનાના આભૂષણોનું વેચાણ થયું છે અને લગભગ 4,000 કરોડ રૂપિયાની ચાંદીનો વેપાર થયો છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગત રોજ બુધવારે કાનપુર ખાતે પહેલગામ હુમલામાં શહીદ થયેલ શુભમના પરિવારને મળ્યા હતા. આ ઘટના અંગે સહાનુભૂતિ આપતા કહે છે કે હું મૃત્યુ પામેલા લોકોના પરિવારની સાથે છું અને તેઓએ શહીદનો દરજ્જો આપવાની પણ માંગ કરી છે અને કહ્યું કે પ્રધાનમંત્રીને વિનંતી છે કે તેઓ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારોની લાગણીઓની આદર કરે અને તેમને આ સન્માન આપે. मैं आज कानपुर गया और वहाँ पे जो टेररिज्म के विक्टिम थे उनसे मैंने बात की, परिवार से मैंने बात की. कोल्ड ब्लडेड तरीके से उनके बेटे को मारा गया है. जिन लोगों ने ये किया है, जो भी हैं, कहाँ भी हैं, दे हैव टू पे फॉर दिस एंड दे हैव टू पे फॉर इट प्रॉपरली, नॉट इन सम हाफ हार्टेड वे. ऐसे आलतू फालतू तरीके से नहीं. दे हैव टू पे फॉर इट प्रॉपरली कि इनको याद रहे कि हिंदुस्तान के साथ ये नहीं किया जा सकता है. क्लियर हमने लाइन दी है, यूनानिमस लाइन कि जो हुआ है एक्सेप्टेबल नहीं है और पूरा का पूरा ऑपोजिशन 100% सपोर्ट सरकार को देगा और दे रहा है. नरेंद्र मोदी को एक्शन लेना है, एकदम एक्शन लेना है और पूरा का पूरा विपक्ष उनके साथ खड़ा है. जिन लोगों ने ये किया है, दे हैव टू पे द प्राइस for this. જાહેર હિતની અરજીમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું, સેનાનું મનોબળ ના તોડો, આતંકવાદ સામે સહયોગ કરો. પહેલગામ આતંકી હુમલામાં અંગે એક અરજદારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમય દેશ માટે કઠિન છે જ્યારે દરેક ભારતીય આતંકવાદ સામે લડવા માટે હાથ મિલાવી રહ્યો છે.
મહેરબાની કરી આપણા દળોનું મનોબળ નીચું ન કરો અને અરજી માટે આ સમય યોગ્ય નથી અને અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી અરજદારને ઠપકો આપ્યો હતો. પાસપોર્ટ રિન્યુઅલને લઈને એક મોટા સમાચાર. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ થઈ શકે છે રિન્યુઅલ. વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે, પરંતુ પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી સત્તા નથી તેવું હાઈકોર્ટનું કહેવું છે. બંધારણના અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા હાઈકોર્ટે અવલોકન કર્યું અને કહ્યું કે વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.